આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને એક ભુવાએ ચીમકી ઉચ્ચારી છે। ચીમકી એ રીતે ઉચ્ચારવામાં આવી કે ભુવાઓ પર બોલવાનું બંધ કરો તો સારું છે। આ ભુવાએ નામ લીધા વિના ગેનીબેનને પડકાર પણ ફેંક્યો છે। ભુવાનો 5000થી વધુ બાધાઓ ચાલુ હોવાનો દાવો, લોકોના દુઃખ મટાડ્યા હોવાનો પણ આ ભુવાએ દાવો કર્યો છે। ગેનીબેને લોકોને ભુવાઓથી દૂર રહેવાની અપીલ કરી હતી અને આ અપીલ બાદ રોષે ભરાયેલ આ ભુવાએ ગેનીબેનનું નામ લીધા વિના ચીમકી ઉચ્ચારી કે 5000થી વધુ બાધાઓ ચાલે છે, લોકોના દુઃખ મટાડ્યા છે તો ભુવાઓ પર બોલવાનું તેઓ બંધ કરે। ઉલ્લેખનીય છે કે એક સભા દરમિયાન ગેનીબેન ઠાકોરે લોકોને અપીલ કરી હતી કે જે ભુવાઓ છે, દોરા ધાગા બાંધે છે, બાધા આખડી બાંધે છે, તેમનાથી તેઓ લોકો દૂર રહે અને અંધશ્રદ્ધામાં વધુ ન પરોવાય। જોકે આજ ગેનીબેન ઠાકોરની અપીલના કારણે આ ભુવાને લાગી આવ્યું, તે રોષે ભરાયો અને જાહેર કાર્યક્રમમાં જ જ્યારે મોટી સંખ્યામાં લોકો તેને સાંભળવા માટે આવ્યા હતા તે જ દરમિયાન આ ભુવો નામ લીધા વગર ગેનીબેન પર પ્રહાર કરતો જોવા મળ્યો। તેમણે કહ્યું કે ભુવાઓ વિશે બોલવાનું બંધ કરી દો। કંટ્રોલ મારું છે પણ મહેરબાની કરીને કોઈ ભૂવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું અગત્યનું છે, જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકળામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને અને ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે નકે પેલો આપણને ના નડે ભાગે। એટલે યમના મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું। રાધનપુર, બાબર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં જેવું જૂઠું છું। અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાયા છે, ની દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું, ઈ દાડો ઠાકોરનો તેર સભા વાળો અડકાયા છે, ફરતો ઈ દાડો હું છોડાવનારી મેલડી છું। એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। તો હાલના સમયે તો એવું ચીમકી આપવામાં આવી છે કે હવે જ્યારે બોલીશ ત્યારે નામ દઈને બોલીશ, પરંતુ આ જે ઇનડાયરેક્ટ નામ જે છે તે ગેનીબેન ઠાકોરનું જ આમાં સામે આવ્યું। કારણ કે ગેનીબેન ઠાકોરે થોડા દિવસ પહેલા જ્યારે એક સભામાં લોકોને અપીલ કરી હતી કે આવા ભુવાઓથી લોકો દૂર રહે, કારણ કે ઘણા બધા એવા ઉદાહરણો સામે આવી ચૂક્યા છે કે આવા ભુવાઓમાં ફસાઈને લોકો આર્થિક રીતે પણ પાયમાલ થાય છે, ઘણી બધી અન્ય રીતે પણ નુકસાન જે છે તે જે તે લોકોને થતું હોય છે। અને બનાસકાંઠાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભુવાઓ હોય છે કે જેમાં લોકો જે છે તે આ ભુવાઓનું માનતા પણ હોય છે, પરંતુ એ અંધશ્રદ્ધામાંથી દૂર થવા માટે ગેનીબેન ઠાકોરે લોકોને અપીલ કરી હતી, જેની સામે આ ભુવાએ તેમને ચીમકી ઉચ્ચારી છે। ભુવાનું નેનું જો ને એ કંટ્રોલ મારું છે પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું અગત્યનું છે, જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકળામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને અને ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે નકે પેલો આપણને ના નડે ભાગે। એટલે યમના મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું। રાધનપુર, બાબર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં જેવું જૂઠું છું।
અને આજે સભાવાળો ત્યારવાડામાં તેર અડકાયા છે ને દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કહેવા વાળો કોઈ પૂછવા વાળો નતું દાડો ઠાકોરનો તેર સભાવાળો અડકાયા છેલ્લો ફરતો દાડો હું છોડાવનારી મેલડી છું હા એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ તો ફરીવાર એ દ્રશ્યો અને એ વાત જે આ ભુવા દ્વારા કરવામાં આવીને રીતસરની ચીમકી ગેનીબેન ઠાકોરને ઉચ્ચારવામાં આવી છે.